તો ગુજરાતી ફિલ્મોમાં અવારનવાર નવતર પ્રયોગ કરતા SRK પ્રોડક્શને એક સાથે 5 ફિલ્મોને રિલીઝ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ભેટ આપી છે। ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકારો અને મુંબઈ સિનેમા જગતના પ્રખ્યાત કલાકારો સાથે સખત પ્રોડક્શન આ 5 ફિલ્મોનું નિર્માણ કરવાની છે અને ફિલ્મોના તમામ પાસાઓને ઉચ્ચ ટેકનિક અને ગુણવત્તાસભર બનાવવા માટેના તમામ ઇક્વિપમેન્ટ ક્રિએટિવ ટેકનિશિયન લોકેશન સ્ટુડિયોને સરળતાથી મળી રહે તે માટે કંપની દ્વારા આયોજન કરવામાં આવશે અને ગુજરાતી ફિલ્મોમાં ગુજરાત અને મુંબઈના જાણીતા કલાકારો અલી અસગર, વિક્રમ ઠાકોર, કિંજલ દવે, મલ્હાર ઠાકર, અમિતા ચોકસી અને પરી પરમાર જેવા કલાકારો જોવા મળશે। ગુજરાતના સ્ટેજ ક્વીન એવા કિંજલ દવે જે પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં દર્શકોને જોવા મળશે। આ સાથે બોલિવૂડના જાણીતા અલી અસગર દર્શકો માટે આવનારા વર્ષ માટે મુખ્ય આકર્ષણ રહેવાના છે અને ગુજરાતી ફિલ્મના યુવાન અને પ્રખ્યાત મલ્હાર ઠાકર સાથે 3 અલગ-અલગ વિષય પર આધારિત ફિલ્મોના કરાર કર્યા છે જેનું પહેલું પ્રોડક્શન આ નવા વર્ષમાં કરવામાં આવશે। નવી ફિલ્મ આવી રહી છે, મજા પડી રહી છે। પહેલાં તો બહુ જ સારું લાગી રહ્યું છે કે આખી આ 5 જણની 5 સાથે ફિલ્મો બની રહી છે અને એમાંની એક ફિલ્મમાં હું સરસ મજાનો રોલ કરી રહ્યો છું। તો બહુ આનંદની વાત છે કે 2017નું વર્ષ એકચ્યુઅલી બધાનું નસીબ બદલી નાખે એવું વર્ષ છે। તો હોપફુલી બધા જ સાથે મળીને ધમાલ કરીએ અને બધા જ એક સાથે મળીને રોક કરીએ, કારણ કે 2017, 18, 19, 20 આવનારા વર્ષો એ સુખમય રહે એવી બધાને પ્રાર્થના છે। એકચ્યુઅલી પહેલાં ક્યારે એવું વિચાર્યું નહોતું, બસ એક કન્સેપ્ટ હતો માઇન્ડમાં કે એક સાથે આટલી ફિલ્મો 2017માં અમે લઈને આવીએ। પહેલાં અમે લોકોએ બધા સ્ટારને સાઇન કરી લીધા, સ્ટોરી સંભળાવીને અડધા કન્વિન્સ થયા, અડધા સ્ટોરી વગેરે જેમ રિલેશનમાં કન્વિન્સ થઈ ગયા। એ બધું કર્યા પછી એવો નિર્ણય લીધો કે 5 ફિલ્મો એક સાથેથી લોન્ચ કરીએ। આવનારા 2017 વર્ષમાં 5 ફિલ્મો અમારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટું યોગદાન આપે, એ માટે અમે લોકોએ 5 ફિલ્મોનું આ નક્કી કર્યું। કમિટમેન્ટ 3 ફેબ્રુઆરી રિલીઝ છે અને એ પહેલાં આવી હતી પણ અમુક સંજોગોના લીધે પાછી ખેંચવામાં આવી હતી, એટલે ફરીથી રિલીઝ થાય છે 3 ફેબ્રુઆરીએ। ડેફિનેટલી બીજો એક અલગ સબ્જેક્ટ લઈને આવી રહ્યા છે। થોડુંક અલગ કરવાની ઈચ્છા હતી અને કંઈક નવું કરવાનું અને નવું પ્રેક્ષકોને આપવાની ઈચ્છા હતી। સો કંઈક નવા સબ્જેક્ટ સાથે પ્રેઝન્ટ થઈ રહ્યા છે, હોપ પબ્લિકને ગમે। हाँ, पहले पुराने नोट में रिलीज हुई थी, अब नए नोट में रिलीज। हाँ, पहला जूनी नोट में रिलीज हुई थी, अब नवी नोटों में थशे। मैं पहली बार एक गुजराती फिल्म कर रहा हूँ और मैं इतना फ्लुएंट भी नहीं हूँ, पर सब्जेक्ट अच्छा है। इसे डायरेक्ट मेरे दोस्त कर रहे हैं, अजीज़ भाई। बहुत नाम भी अजीज़ है उनका, वो ख़ुद भी अजीज़ है, तो मेरे लिए भी ये प्रोजेक्ट अजीज़ है। और यहाँ आकर के मैं अपने प्रोड्यूसर से भी आज मुलाकात हुई। इनको हाँ, एक्चुअली इनका नाम सोनम जी है, सोनम जी परमार, पर माशाल्लाह से ये 5 फिल्म प्रोड्यूस कर रही है, तो इनका नया नाम है सोनम भाई परमार आज से। और यहाँ के सबके अजीज आप हो। और ये हमारी फिल्म में मानस सा ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો ઉભરતો કલાકાર। મૂવી છે તો અત્યારથી કહી ના શકું, પણ પરી પરમાર સાથે પહેલીવાર કામ, આમ તો ઘણી બધી પિક્ચરોમાં જોડે કામ કર્યું, પણ આ પિક્ચરમાં મારી હિરોઈન છે પરી પરમાર અને મારે બીજા હિરોઈન છે મમતા સોની અને ડિરેક્ટ કરી રહ્યા છે રફીકભાઈ પઠાણ।